કેટલી નાજુક ઘડી એ જિંદગીના દાવની, જીત પર બાજી હતી ને હારવાનું મન હતું. કંઈક વાતો આમ તો ભૂલી ગયો છું હું હવે, શ્વાસે શ્વાસે જે સદા સંભાળવાનું મન હતું. એક પળ પણ જેના વિના ચાલતું નહોતું મરી જ, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ. યાદમાં તારી અચાનક જિંદગી સળગી ઉઠી, કોણ જાણે કેમ લાગી આગ લીલા ઘાસમાં. માધવ નામનો એક યુવાન, એને સ્વેચ્છાએ સંન્યાસ સ્વીકારી, સંસારમાંથી વૈરાગ જાગ્યો, દીક્ષા ગ્રહણ કરી અને ભારતભરનું પરિભ્રમણ કર્યું. તીર્થસ્થાનો જોયા, નદીઓ, પહાડો, ઝરણાઓ, પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું અને ફરતા 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 વારાણસીના તટે એક જગ્યા એને પસંદ પડી. એટલે માધવ સંન્યાસીએ ત્યાં પરિશ્રમ કરીને એક પર્ણકુટીનું નિર્માણ કર્યું. ભૂમિ ચેતવી, ધૂણો દખાવ્યો, એમાં અગ્નિ પ્રગટ્યો અને અહીં એની સાધના, આરાધના, ઉપાસના, ચિંતન, મનન, પૂજા, પાઠ એ શરૂ થયું. વર્ષો વીતતા ગયા. એ જ વારાણસી નગરીમાં માધવી નામની એક નૃત્યાંગના હતી, પણ અત્યંત સ્વરૂપવાન હતી. એની આંખો જેના માથે નોંધાતી હોહરવી નીકળી જતી. આવું એનું અદ્ભુત સૌંદર્ય અને એ નૃત્યના છેકે સંગીતના તાલે એ જેથી હિલોળે ચડતું નૃત્યના માધ્યમ દ્વારા, તેથી લોકો શુદ્ધ બધ બોલી જતા. રાજાઓ ને રાજકુમારો ને ધનાઢ્યો ને એમની મુલાકાત લેવા કે એનું નૃત્ય જોવા માટે આતુર થઈ ઉઠતા. અઢળક સંપત્તિ હતી માધવી પાસે, ગજ વૈભવ, અને નોકર ચાકરો હતા, અઢળક સંપત્તિ હતી, આટલી બધી ખ્યાતિ હતી, એનું યૌવન હતું. અને એક એની પ્રણાલિકા એ હતી કે રોજ એના ભવ્ય મહાલયથી નીકળે, ગંગામાં સ્નાન કરે, અર્ધ્ય આપે સૂર્યને, અને એ જ સ્નાનપૂત શરીર એના કપડા સાથે એ પાછી મહાલય તરફ રવાના થાય. લોકો હારબંધ ગોઠવાઈ જતા માધવીના સૌંદર્યની એક ઝલક જોવા હતું. પણ એ નીચું મસ્તક રાખી નીચી દ્રષ્ટિએ એ પસાર થઈ જતી. આ એનો કાયમી ક્રમ હતો. અઢળક સંપત્તિ હતી, એનું સૌંદર્ય હતું, એની પ્રસિદ્ધિ હતી, પણ ન જાણે કોઈ એક અજંપો એના જીવનને કોતરી ખાતો. એ ક્યારેક ક્યારેક ઉદાસ બની જતી, એનું હૃદય અજંપાથી ભરાઈ જતું. અને સ્નાનપૂત શરીરે પાછા ફરતા ફરતા સંન્યાસી માધવની પર્ણકુટી પાસે ગતિ ધીમી પડતી, ક્યારેક અટકી જતી ને આગળ વધતી. આમ ક્રમ ઘણા સમય સુધી હાલ્યો. પણ એકવાર ગમે એ થયું, સ્નાન કરીને એ ભીના વસ્ત્રો સાથે માધવીએ સંન્યાસી માધવની પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. અને એને એટલું જ કીધું, કોઈ સુંદર યુવતીને પર્ણકુટીમાં આવતી જોઈને સંન્યાસીને આશ્ચર્ય થયું. એને કીધું પધારો. માધવીએ એટલું જ પૂછ્યું કે યોગી, એક વાર પણ દ્રષ્ટિ નાખ્યા જેવું આ સૌંદર્ય આપણને નથી લાગતું? એટલે સંન્યાસી માધવે કીધું બેસો, હું એક આપવીતી આપની સમક્ષ વર્ણવું. અને એને વાત કરી. નવો હોવો સંન્યાસી થયેલો, પરિભ્રમણ કરેલું, આ જગ્યા મને પસંદ પડી, અહીં પર્ણકુટી બનાવી મારે સંધ્યા, પૂજા, ધ્યાન, ઉપાસના, સાધના બધું હાલ્યા કરતું. એકવાર એવું બન્યું કે એક કાફલાએ સામે મુકામ કર્યું.
એના સાધનો આવી ગયા બધા, ખીલા ખોલાણા, દોરડા બંધાણા, તંબુઓ તૈયાર થયા, ગાડા ગડીરા, એના ઘોડા, ઊંટ વગેરે ને બંધાવવામાં આવ્યા. અને એ હું નિરીક્ષણ કરતો હતો આ કાફલાની પ્રવૃત્તિ. એમાં એક યુવતી અત્યંત સુંદર હતી. શું એનું સૌંદર્ય હતું! મને એમ થયું કે એનો આત્મા સૌંદર્ય એના દેહ દ્વારા વ્યક્ત થાય. સંન્યાસી હોવાનું વિસ્મરણ થઈ ગયું. હું એ યુવતી સામે જોઈ જ રહ્યો, પણ મારા આશ્ચર્યની વચ્ચે મારા તરફ જ આવી અને મારી સામું જોઈને એને એક પાત્ર ધર્યું ને એટલું જ કીધું કે યોગી આગ આપશો. અને મેં મારા ધૂણામાંથી થોડા ધગધગતા અંગારા ચીપિયાથી પકડીને એના પાત્રમાં મૂક્યા અને આગ લઈને એ જતી રહી. પણ લેને आई आग और अंग आग दे गई, एक नैन बान में करोड़ बात કહે ગઈ. અને પછી તો કાફલાનો અહીંયા મુકામ થયો. અને આ રોજનો ક્રમ થયો. રોજ સવારમાં યુવતી આવતી, મારી સામે પાત્ર ધરતી અને એટલું જ કહેતી કે યોગી આગ આપશો, અને હું એને આગ આપતો. પણ થોડા દિવસ પછી મેં જોયું તો કાફલાને ઉપડવાની તૈયારી મળી થવા. શીલા પાછળ નીકળવા માંડ્યા ને દોરડા પાછળ સંકેલાવા માંડ્યા ને તંબુઓ બધા પાછા મૂકવામાં આવવા ગાડામાં. અને એનો સરસામાન સંકેલાઈને વાહનોમાં મૂકાઈને એ તો કાફલાએ જવાની તૈયારી કરી. છેલ્લે યુવતી આવી અને પાત્ર તો એના પાસે હતું, પણ એને માત્ર મારી સામું જોયું અને વિદાય લીધી. અને હમ દેખતે રહી ગયે ઓર કારવા ગુજર ગયા. એ આખો કાફલો અદૃશ્ય થયો ને કારવા, ત્યાં સુધી હું એને જોતો જ રહ્યો. ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું. શું છે ને શું હોવું જોઈએ એના વચ્ચે સંઘર્ષ શરૂ થયો. અને રાગ અને વૈરાગની વચ્ચે મનોમંથન શરૂ થયું. સંધ્યા પૂજા બધું વિક્ષિપ્ત થઈ ગયું મારું. પણ એક દિવસ એવું બન્યું, રાત્રિનો સમય હતો, પૂર્ણિમાની રાત હતી. એકાંતમાં હું એકલો નીકળ્યો બહાર. ગંગાને કિનારે પહોંચ્યો. પાછળ પહાડીઓ હતી, વનરાઈ હતી અને ચંદ્રમાનું પ્રતિબિંબ ગંગાના પ્રવાહમાં પડતું હતું. એ મેં જોયું અને હું આ સૌંદર્ય જોઈને મુગ્ધ બની ગયો. એ વખતે મને એક વિચાર આવ્યો કે જે પરમાત્માએ આ યુવતીના સૌંદર્યનું નિર્માણ કર્યું છે, એના સર્જનારનું સૌંદર્ય કેવું હશે. બસ તે દિવસથી હું પ્રકૃતિમાં પરમાત્માનું સ્વરૂપ જોવા પ્રયાસ કરું છું. અને મને આ પ્રકૃતિ, આ નદીનો પ્રવાહ, આ ઝરણા, આ પહાડીઓ, આ વનરાઈઓ, એ બધું આત્માના વ્યક્ત સ્વરૂપ જેવું લાગે. અને આત્મા પરમાત્માના અવ્યક્ત સ્વરૂપ જેવું લાગે. અને હવે રાગ અને વૈરાગથી પર થઈને વિરક્તિ તરફ આગળ વધતો જઉં. અત્યારે એવી મારી સ્થિતિ છે કે ન બાપ બેટા, ન દોસ્ત દુશ્મન, ન હમ આશિક સનમ કિસી કે, અજબ તરા की हुई फरागत, ન કોઈ હમારા ન હમ કિસી કે. સંન્યાસી માધવે એની વાત પૂરી કરી. માધવી પ્રણામ કર્યા, એના ચરણ સ્પર્શ કર્યો અને એને વિદાય લીધી. પણ પર્ણકુટીના ઉંબરા પાસે એના પગ અટકી ગયા. ત્યાં એ ઊભી રહી ક્ષણ માટે. એની બે સુંદર આંખોમાંથી આંસુની ધારાઓ વહી અને હૃદયમાં ઉદ્ભવેલા શબ્દો હોઠ સુધી આવ્યા પણ વ્યક્ત ન થઈ. હોઠ સુધી આવીને અટકી ગયા. એ શબ્દો એ હતા કે યોગી, રોજ આગ લઈ જઈને હૈયું બાળનાર સુંદર યુવતી હું પોતે જ હતી. અને માધવીએ વિદાય લીધી. આભાર.